નમસ્કાર પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી મારી યુથ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત કરું છું. તો જનરલી ઇંગ્લિશ ગ્રામરમાં જે ટેટ ટાટ કોન્સ્ટેબલ પીએસઆઈ કોઈપણ પ્રકારની ગવર્મેન્ટ જોબ માટે અલગ પ્રકારનું જે ગ્રામર પૂછાય છે, જેની અંદર રેક્ટિફાય એરર એટલે કે મિસ્ટેક સુધારો. મોટાભાગના સ્ટુડન્ટ જેમને ગ્રામરમાં માર્ક્સ નથી આવતા, ગ્રામર બહુ હાર્ડ એન્ડ ડિફિકલ્ટ લાગે છે, તો આ વિડીયો જુઓ, જેના આધારે તમને મારી મેથડ ખબર પડશે અને આપણે આ વિડીયોમાં કેવી રીતે રેક્ટિફાય એરર મિસ્ટેક સુધારવી એના વિશે ભણીશું. જો તમે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે દરેક ગ્રામરના વિડીયો વિશે જાણકારી પ્રાપ્ત કરી શકશો. જે પણ ગ્રામરનો વિડીયો હું ફ્યુચરમાં બનાવીશ તરત તમને નોટિફિકેશન મળશે. એન્ડ ઇફ યુ આર હિયર ઓન માય યુટ્યુબ ચેનલ ફર્સ્ટ ટાઈમ, સો you must subscribe my channel so that you will get notification of the breaking new video. તો અહીંયા આપણે રેક્ટિફાય એરર, અહીંયા મેં જે 3 સેન્ટેન્સ લીધા છે આ વિડીયોમાં આપણે 1 2 3 બનીશું. અહીંયા એરર એટલે મિસ્ટેક બતાવવાની છે, સામે કરેક્ટ એટલે કરેક્શન કરવાનું છે, રેક્ટિફાય કરવાનું છે. ફર્સ્ટ, જિજ્ઞાસા આસ્ક્ડ મયુરી. જિજ્ઞાસાએ મયુરીને પૂછ્યું વોટ ઇઝ ધ ટાઈમ ઇન હિઝ વોચ. તો તેની ઘડિયાળમાં શું સમય છે, કેટલો સમય છે. તો જિજ્ઞાસા આસ્ક્ડ મયુરી વોટ ઇઝ ધ ટાઈમ. આ બે સેન્ટેન્સની સામે કોઈ આપણે લાઈન કરી નથી, મતલબ ત્યાં મિસ્ટેક નથી. હવે અહીંયા ઇન હિઝ વોચ, ઘડિયાળમાં કેટલો સમય થયો મતલબ. હવે જ્યારે પણ આપણે જ્યારે ક્વેશ્ચન પૂછે કે વોટ ઇઝ ધ ટાઈમ ઇન યોર વોચ, તો ત્યાં ટાઈમ પૂછવા માટે બાય વપરાય છે. હંમેશા યાદ રાખવું, વોટ ઇઝ ધ ટાઈમ બાય હિઝ વોચ, બાય યોર વોચ. તો અહીંયા ઇન મિસ્ટેક છે, તો આપણે એરરમાં લખીશું ઇન, સામે એનો આન્સર બનશે બાય. સેકન્ડ પેરેગ્રાફ, ડીડ યુ ઓવર લુકિંગ હિઝ બ્લન્ડર. ડીડ યુ ઓવર લુકિંગ હિઝ બ્લન્ડર એનો મતલબ થાય છે શું તમે તેની ગંભીર ભૂલ ધ્યાનથી જોઈ. બ્લન્ડર એટલે ગંભીર ભૂલ. આઈ સેડ, મેં પૂછ્યું મતલબ મેં કહ્યું, આઈ સેડ. તો ડીડ યુ ઓવર લુકિંગ હિઝ બ્લન્ડર. જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સમાં ડીડ આપેલું હોય, ડીડ, ડુ, ડઝ, શેલ ઓર વિલ, તો ત્યારબાદ હંમેશા સિમ્પલ ટેન્સમાં ઓવરલુક એટલે ફર્સ્ટ ફોર્મ આવે છે. એટલે ફર્સ્ટ ફોર્મ ઓવરલુકિંગ નહીં પણ ઓવરલુક થશે. એટલે અહીંયા આપણે મિસ્ટેક જે છે એ ઓવર લુકિંગ છે, સામે બનશે ઓવરલુક. રાઈટ આન્સર બનશે ઓવરલુક એટલે કે ફર્સ્ટ ફોર્મ. તો ઓવરલુકિંગ નહીં આવે, ત્યાં આવશે ઓવરલુક. હવે થર્ડ, નાવડેઝ ધ લેન્ડ ફોર ધ રિચ મેન આર રેઝિંગ. મતલબ અત્યારના દિવસોમાં પૈસાદાર માણસો માટે જે જમીન છે એ જમીન વધી રહી છે, ઓવિંગ ટુ હિઝ ગ્રીડ એન્ડ સેલ્ફિશલી. મતલબ તેના લાલચ અને સ્વાર્થને કારણે. હવે આપણે નાવડેઝ ધ લેન્ડ ફોર, તો અહીંયા તમે સેન્ટેન્સ જો, ફોર એટલે માટે થાય અને ફોર એટલે અમુક સમયથી. અહીંયા શું કહે છે, પૈસાદાર માણસો એટલે રિચ મેન કહેવાય, બહુ વચન છે. અત્યારના જમાનામાં અથવા અત્યારના દિવસોમાં પૈસાદાર માણસો માટે જમીન નહીં, માણસોની જમીન. તો અહીંયા ની એટલે ફોર નહીં આવે, ફોર મિસ્ટેક છે, અને ની એટલે એના માટે વપરાશે ઓફ. એટલે રાઈટ આન્સર બનશે ઓફ. ફોર નહીં આવે, ફોરની જગ્યાએ ઓફ. નાવડેઝ ધ લેન્ડ ઓફ ધ રિચ મેન આર રેઝિંગ. હવે બીજા સેન્ટેન્સમાં જે પૈસાદાર માણસો બરાબર છે, પણ પૈસાદાર માણસો રેઝિંગ નથી થતા, વધતા નથી, એમની જમીન. એટલે જમીન હંમેશા સિંગ્યુલરમાં આવે, એટલે સિંગ્યુલરમાં હંમેશા આર ના આવે, ત્યાં આવે ઇઝ. આ પ્રકારનું સેન્ટેન્સ હોય તો ધ્યાન રાખવું, કારણ કે આગળનો અર્થ બતાવે છે લેન્ડ. રેઝિંગ ઓવિંગ ટુ હિઝ, ઓવિંગ ટુ હિઝ. હવે અહીંયા તમે જુઓ માણસો, તો તેનો લાલચ, હિઝ એટલે તેનું, હી ઉપરથી હિઝ.
હવે પૈસાદાર માણસો એટલે બહુવચન છે. બહુવચન એટલે દે થયું. દે એટલે હિઝ એક વચનમાં આવે અને તેનું બહુવચન બને છે ધેર, મતલબ તેઓનું, તેમનું. THEIR, ધેર. તો હિઝની જગ્યાએ ધેર આવશે. પૈસાદાર માણસોની જમીન વધી રહી છે તેમના એટલે ધેર ગ્રીડ, તેમના લાલચ અને સ્વાર્થને કારણે. સેલ્ફિશલી એટલે સ્વાર્થીપણે, અને સ્વાર્થ જેને કહેવાય સેલ્ફિશનેસ. એટલે સેલ્ફિશલી એ રોંગ છે, એના બદલે આવશે સેલ્ફિશનેસ. એટલે નેસ લાગશે, નાઉન બનશે. તો આ રીતે રેક્ટિફાય એરર કરી શકાય. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી રેક્ટિફાય એરર સાથે મળીશું.